પપ્પા તમે પાછી વિપત્તિ સર્જાવી. તમને ખબર છે ને મને આ ધુમાડો નથી ગમતો. પહેલા હું આ ધૂપ રસમાં જાત જાતના અક્ષરો રચતી. જુઓ ને પપ્પા, તે સરસ મજાનો સફેદ ધુમાડો છે, જાણે ગાગર હોય તેવું નથી લાગતું. અને આ કોઈ ફિલ્મ ફેરની કોમેડી ટ્રોફી. શું યાર પપ્પા, આખો દિવસ ખુરશીમાં બેઠા બેઠા છાપું જ વાંચ્યા કરો છો. શું આવે છે એમાં? આટલાના મોત ને આટલાના અકસ્માત. સવાલ પકડે પપ્પા, સવાલ. સવારમાં મરવાની વાત મૂકો ને છાપાની નીચે. તે મીણબત્તીની પાતળી રેખાને જુઓ. છે કે નહીં કોઈ પુરસ્કાર કે કોઈ ફિલ્મ ફેરની કોમેડી ટ્રોફી? પપ્પા, તમે એવોર્ડ સમારંભના સ્ટેજ જોયા છે? હવે ટીવીમાં તો મેં પણ જોયા છે. સાચે તો નહીં ને. મારી પેલી ફ્રેન્ડ ભૂતારી જોઈ આવી છે. કરતી હતી ખૂબ જ જોરદાર હોય છે. 5 માળ, રિવોલ્વિંગ સેટ, સ્લાઇડિંગ સેટ, બેકગ્રાઉન્ડ, ટ્રેન્ડ. વાવ! આઈ વિશ કે અરે ના બાબા ના, આપણે હિરણ નથી બનવું. પપ્પા કોણ બોલ્યું વચમાં? એ મમુડી. હું ને પપ્પા બંને વાત કરતા હોય એમાં તું શું કામ વચ્ચે બોલે છે? હું ને પપ્પા બંને સમજી લઈશું. હેને પપ્પા? એક વાત કહું, આ મમુડી મારાથી જલે છે કે હું કિચનમાં નથી જતી ને એટલે રોજ જાઉં ને એક દિવસ ગઈ હતી બાપા આપણે આવી સહન ના થાય હો. પપ્પા, હું મોટી થઈને આર્કિટેક્ટ બનવા માંગુ છું અને પોતાનું ઘર ડિઝાઇન કરવા માંગુ છું. એમાં કઈ મદદ લઈ રાખું? શું? હા, ભૂખ તો લાગશે પણ આપણે એક ટિફિન બંધાવી દઈશું અને સાવ એવું જશે તો પછી કિચન અગાસીમાં રાખી દેવાનું. ના શું વળી પપ્પા, આમે મારું ટ્યુશન ક્લાસીસ અગાસીમાં જ છે ને, મસ્ત કલરફુલ. ઓહો પપ્પા, મોડું થઈ ગયું. આજે ટ્યુશનનો છેલ્લો દિવસ છે ને પેલી મિતાલી પાછળ પડી ગઈ છે. આંખમાં આંસુ લાવીને કહેતી હતી, અરે યાર શિલ્પા, હવે આપણે ક્યારે મળીશું? જાણે આજે જ ના મળી જવાના હોય. પપ્પા, હવે હું જાઉં. એ પપ્પા, આ મીણબત્તીની જ્યોતમાં જુઓ તો તમને કઈ દેખાય છે? કઈ હોય જ નહીં તો તમને દેખાશે ક્યાંથી? પપ્પા, હવે હું જાઉં. અરે પપ્પા, આ મમ્મીના હાથનો રોજ રોજ રાંધેલો ધુમાડો ખાવો એના કરતા તો આજે જઈને આપણે બહારથી મસ્ત ચાઇનીઝ ખાઈ આવીએ તો કેવું? મમ્મીને ના કહેતા હો. બાય મમ્મી, બાય પપ્પા. આઈ એમ સોરી મિતાલ, મને ખબર છે આજે હું ટ્યુશનમાં લેટ થઈ ગઈ છું પણ સર ખૂબ જ સારું ટોપિક ભણાવવાના છે. ચીસો ક્યાંથી સંભળાય છે? બાકી કેમ કરે છે? માળો ક્યાંથી થાય છે? પપ્પા, પપ્પા, અહીંયા આગ લાગી છે. પપ્પા, તમે જલ્દી આવો. પપ્પા, અહીંયા આગ લાગી છે. પપ્પા, શું કહ્યું? દાદર પરથી ઉતરી જાઓ. પપ્પા, દાદર પરથી ઉતરાય નથી. પપ્પા, હવે હું શું કરું? પપ્પા, શું કહ્યું? વાલીમાંથી કૂદી જાઓ. પપ્પા, મારથી નહીં કૂદાય. પપ્પા, તમે જલ્દી આવો. પપ્પા, પપ્પા, મારે નથી બનવું. પપ્પા, મારે આર્કિટેક્ટ બનવું છે. પપ્પા, તમે જલ્દી આવો. પપ્પા, અહીંયા આગ વધી રહી છે. પપ્પા, તમે જલ્દી આવો. પપ્પા, પપ્પા, તમે જલ્દી આવો. પપ્પા, અહીંયા આગ વધી રહી છે. પપ્પા, પપ્પા, તમે જલ્દી આવો. પપ્પા. મૃત્યુ, સંઘર્ષ. હવે તો મીણબત્તી સળગાવવાનું બંધ કરો પપ્પા. મને ખબર છે આ મીણબત્તી નથી સળગતી, તમે બળો છો. એ દિવસે રાત્રે તમે શાંતિથી ઊંઘી પણ નથી શક્યા. પણ એમાં તમારું શું હતું? તમારું ચાલત ને તો તમે મને ઊંઘીને બચાવવા આવી ગયા હોત. અને મમ્મીએ તો મારા પરથી આવતી આગને પોતે જ ઉઠી લીધી હોત. ને મારું ચાલત ને તો તમારા બંનેના માથા ઉપર હાથ મૂકીને બંનેને ઉપાડી જાય. મસ્જિદ નિંદ્રાની ડાન્સ ક્યાં આવે છે? પેલી બળબળતી આગમાં પડી ગયેલા અધૂરા સપના, આક્રંદ કરતી ચીસો. હવે તો છાપું વાંચવાનું બંધ કરો પપ્પા. શું આવે છે એમાં? એક આંકડો બની ગયેલો જીવતો જાગતો માણસ. તક્ષશિલાની આગ